મિત્રો, આજ આમ આદમી પાર્ટી ધાંગધ્રા શહેરની ટીમ જોગાસર ખાતે આવ્યા હતા. તમને બધાને ખબર હશે, થોડા સમય પહેલા અહીંયા ફૂલ મોટું પ્રોગ્રામને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને એક કોક બેન મંત્રી પણ અહીંયા આવ્યા હતા. 1 કરોડ ને 5 લાખની આ રકમ છે આપણા ધાંગધ્રાના ટેક્સના પૈસાની. તો આની અંદર આપણા શ્રી આઈ.કે. જાડેજા સાહેબ, આપણા એમએલએ પ્રકાશભાઈ વરમોરા અને આપણા સાંસદ શ્રી ચંદુભાઈ સિંહવોરા. તો તમને બધાને ખબર હશે કે પ્રકાશભાઈ વરમોરા ખાલી કેવા પૂરતા એમએલએ છે તે તો ક્યાંય દેખાતા નથી. બીજેપીનો કંઈક પ્રસંગ હોય કે મીટિંગ હોય તો તે હાજર હોય છે. ફાકા ફોજદારી કરવા માટે અમુક વાર વિડીયો બનાવતા હોય ફેસબુકમાં, કોઈ વાંધો નહીં. આપણે એમ નથી, કોઈ ફાયદો નથી. આપણે એવું વિચારતું પૈસાવાળા છે, ભણેલા છે, જાગૃત છે, કામ કરશે. પછી ચંદુભાઈ સિંહવોરા, હવે એમની તો હું વાત કરવી મારે. એમાં તો એમના જે સાંસદની ગ્રાન્ટ આવે ને એમાં 5% 10% ગ્રાન્ટ નથી વાપરી. એમાં બધાએ જોયું કે 8 કરોડ 9 કરોડની એમની ગ્રાન્ટ આવતી હોય છે, એમાં કઈ ન વાપરી. જોકે ધાંગધ્રામાં દવાખાનામાં કોઈ ઠેકાણા નથી, મૂળભૂત સુવિધામાં કોઈ ઠેકાણા નથી. તો એ હું એટલે હું તો ધાંગધ્રા વાસીઓને બધાને એમ જ કહું છું કે તમે બધા જાતિવાદ મૂકો, કામની રાજનીતિ અપનાવો, જરૂરી છે. એટલે હવે આપણે જોઈએ છીએ કે આ 4 કરોડ વાપરા છે કેવી રીતે વાપરા છે, આગળ આપણે જોઈએ. ચાલો મિત્રો. આ ખુરશી તમે જો અહીં કે 4 કરોડ નાખ્યા હતા, રિપેરિંગ કરવામાં આવતું નથી આ લોકોમાં. થાંભલો આખો આડો છે, ક્યારે પડે હવે તો ભાજપની સરકાર આની થવાની તૈયારી છે. આ થાંભલો તો ઠીક છે, મને એવું લાગે છે કે પડવાની તૈયારીમાં છે ભાજપ. મને આવું દેખાય છે. આવું પોલા ફમ જેવું બધું બનાવ્યું છે. ચારે બાજુ 4 કરોડમાં 4 લાખ રૂપિયા નથી વપરાણા. 4 કરોડમાં 4 લાખ રૂપિયા વપરાણા હોય મને નથી દેખાતું. આ તો શું હોય છે જરાક જોઈ લેજો. તો અહીંયા સામે જોઈ શકો છો કે કપડાં ધોવે છે. તો આ કપડાં ધોવાનું બંધ કરાવો, જેથી કરી આની અંદર કોઈ કેમિકલ ન જાય ને માછલીઓને કોઈ તકલીફ ન પડે. અને આ કેમિકલના હિસાબે આપણે અગાઉ પણ નદીમાં વિડીયો બનાવ્યો હતો. એક માછલી વિડીયોમાં દેખાતી હોય કે ન દેખાતી હોય અંદરની સાઈડમાં, તે તડપડિયા મારી રહી છે કે તેને નુકસાન કરે. અને હું મહેરબાની કરીને કહું છું કે આને ગાંઠિયા કે મમરા એવું તમે કાંઈ વસ્તુ ન ખવડાવો, કારણ કે તે એના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.